ભગવાનને વિશે કોઈ પણ માધ્યમથી એની હારે સંબંધ થાય, મારાપણું થાય. સંબંધમાં ઘણી વેરાયટી હોય છે. આ કલ્યાણ માટેનો સંબંધ છે, બોલો અલૌકિક સંબંધો હોય. પણ સંબંધ થાય એટલે મારાપણું થાય. મારાપણું એ નિશ્ચય કહેવાય. સ્વામિનારાયણ ભગવાનમાં આપણને મારાપણું થાય તો એ આપણને નિશ્ચય કહેવાય. નકર એટલું બધું આમ ગમે એટલું થોડા કરીએ તો આપણને ખબર જ ન હોય તો પછી નિશ્ચયનું ઠેકાણું ન રહે. ક્યારેક ટળી જાય, ક્યારેક એને વિઘ્ન આવી જાય. આપણે મારાપણું મહારાજને વિશે બાંધ્યું હોય ને આપણને ખબર હોય અને હું કરવા બાંધ્યું છે એ ખબર હોય તો વિઘ્ન ઓછું આવે, જાગૃતિ આવે, અવેરનેસ આવે. દેહ ભાવ હોય તો એ નિશ્ચય તો થઈ શકે ને? થઈ શકે ને. દેહ ભાવ હોય તો આજે કલ્પ એટલે નબળાય, અધૂરાય, એને ડાયજેસ્ટ કરવાની સમજણ શક્તિ હોય ને બધાને. હંધાઈમાં કંઈક ને કંઈક નબળાય તો છે, કોઈ પૂરા તો છે નહીં. તો કેવા ડાયજેસ્ટ કરે છે? કોઈને દુઃખ છે કે આપણે કઈ અધૂરા છે એનું કોઈને દુઃખ છે, શું કરવાનું? ડાયજેસ્ટ કરી દે, ડાયજેસ્ટ થઈ જાય છે. નબળાઈ છે એ પાચન થઈ જાય છે. પણ કોકની હોય તો, કોકની નબળાઈ હોય, બીજા પડખાવાળા નબળાઈ હોય તો એ ડાયજેસ્ટ થાય? તોય ન થાય. પણ એનો એ કોક છે એ પોતાનો સંબંધી હોય તો, છોકરો હોય તો, અથવા તો આપણામાં શિષ્ય હોય તો ડાયજેસ્ટ થઈ જાય. પછી એને છોકરો ગમે એવો હોય ગ્રહસ્થને, કે એને ઘરવાળા ગમે એવા હોય તો એને બધા કુલક્ષણ હોય તો ડાયજેસ્ટ થઈ જાય. આ સ્ટમચમાં ડાયજેસ્ટની વાત નથી, આ બુદ્ધિમાં ડાયજેસ્ટ થઈ જાય. બુદ્ધિમાં ડાયજેસ્ટ કેપેસિટી એની કેટલી છે. એટલે મહારાજ એવું કીધું કે સવિકલ્પ નિશ્ચય કેટલો કોને કેવો? ભગવાન મનુષ્ય જેવા કામાદિક બતાવે તો કનિષ્ઠ. વધારે ડાયજેસ્ટ ન થાય. ડબલ બતાવે તો મધ્યમ. તો મધ્યમ સવિકલ્પ. અને અનલિમિટેડ બતાવે તો ભગવાનને બાદ નથી તો ઉત્તમ સવિકલ્પ. તો એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચય કહેવાય. એટલે ડાયજેસ્ટ કેટલા થાય છે આપણને ભગવાનના અવગુણ. ભગવાનમાં તો એકે અવગુણ છે નહીં, પણ ભગવાન ક્યારેક મનુષ્ય લીલા કરે અને એવું બતાવે પોતાના જગતના દોષ છે એ પોતાના બતાવે. કોઈનો મારે કીધું પક્ષ રાખે, કોઈ ન્યાય અન્યાય કરે. મારે તો ત્યાં સુધી કીધું કે ઓલા કર્મ કરે, માંસ ભક્ષણ કરે, પર સ્ત્રીનો સંગ કરે, હિંસા કરે. પરશુરામ ભગવાને હિંસા કરી હતી. અને રામચંદ્રજી ભગવાન હતા ત્યારે એને પ્રોબ્લેમ બધા મહાજનને એ જ પ્રોબ્લેમ હતો એટલે કેવડી મોટી હિંસા કરી, બ્રાહ્મણનો દીકરો મારી નાખ્યો. એટલે ડાયજેસ્ટ ન થયું. રાવણ બીજાને મારી નાખે તેનો કઈ વાંધો નહીં, એ ડાયજેસ્ટ થાય. એટલે બુદ્ધિમાં ડાયજેસ્ટ કેપેસિટી, જેમ સ્ટમચમાં હોય, પેટમાં જે નાખો એ બધું ડાયજેસ્ટ થઈ જતું હોય તો માંદા ન પડે. ડાયજેસ્ટ ન થાય એટલે માંદા પડે. આ બુદ્ધિમાં ડાયજેસ્ટ થવું જોઈએ. અને હું ભગવાનની ક્રિયાઓ અને ભગવાનના કંઈક ખામી જેવું દેખાતું હોય તો મનુષ્ય લીલા હોય એ ડાયજેસ્ટ જેટલી થઈ જાય એટલો એને નિશ્ચય. તો એ પાછો દેહાભિમાન વાળો તો ખરો છે. આ ડાયજેસ્ટ કરે છે એને નક્કી, એ મનમાં નક્કી છે કે આ દોષ ભગવાનમાં છે તોય વાંધો નહીં. આ છોકરો હાવ ઓટીવાળ છે તો પણ વાંધો નહીં, મોટો થાય એટલે સારો થઈ જાય. એટલે એમ માણસ
ડાયજેસ્ટ કરી લે. પોતાનો છોકરો હોય તો, પોતાનું ઘરવાળું હોય, પોતાનો છોકરો હોય, આપણે આમ કે ત્યાગીમાં શિષ્ય હોય, તો ધીરે ધીરે થઈ જાય, હારામ હારું થાય. એકાંતિક થવાનું છે. એકાંતિક પણ એમાં એને દેખાય ભવિષ્યનું, પણ એને ખટકે નહીં કે આ એમ છે. અને ભગવાનનું હોય તો ખટકે કે ભગવાન આમ કેમ કરે. પરીક્ષિત એવો ભગત હતો તો એને શંકા કરી કે ભગવાન થઈને આમ કેમ કરે, ભગવાનને તો આમ ન કરવું જોઈએ ને, આપણે કરીએ તો કે આપણે હાલે. એટલે એ ડાયજેસ્ટ ન થયું. પરીક્ષિતને બુદ્ધિમાં ભગવાનની ક્રિયા ડાયજેસ્ટ ન થઈ. એટલે આપણા જેટલું કરે ત્યાં સુધી ડાયજેસ્ટ થાય કે આપણે કરી છીએ એ કરે. આપણા કરતા ડબલ કરે તોય ડાયજેસ્ટ થઈ જાય. અને આપણા કરતા અનલિમિટેડ કરે તોય ડાયજેસ્ટ થઈ જાય. તો એને સવિકલ્પ નિશ્ચય થયો કહેવાય. દેહભાવ તો હોય છે, દેહભાવ તો એનામાં હોય ને બીજામાં હોય. બધા તો બીજાનું નથી થતું. ડાયજેસ્ટની કેપેસિટી તો છે આપણને. એમ આપણે આપણું અને આપણા જે કહેવાતા હોય એનું બધાને ડાયજેસ્ટ કરી, ભગવાનનું ન કરી, ભગવાનના ભગતનું ન કરી. મહારાજે તો કીધું ભગવાનના ભગતને એ ઓલા માણસ જેવા ન જાણવા, એ બ્રહ્મની મૂર્તિ જાણે એવું. એટલે ભગવાનનું ડાયજેસ્ટ થાય તો પછી ભગવાનના ભગતનું હોતે થવા મળે. ભગવાનનું થાય તો ભગવાનનું ન થઈ શકતું હોય તો ભગતનું કોનું સહન કરે. એ કઈ ડાયજેસ્ટનો બીજો અર્થ સહન કરવું હોય. બીજા ભગવાનના ભગતના અવગુણ ક્યાંથી સહન કરીએ કે ભગવાનના ન સહન કરીએ કે. તો એટલે ભગવાનના ભગતના જો સહન કરીએ કે તો એની ડાયજેસ્ટ કેપેસિટી બહુ પાકી થઈ ગઈ કહેવાય. કે ભગવાનના ભગત ના હોતે અવગુણ સહન કરીએ તો નિશ્ચય એનો પાકો થઈ ગયો. તો કલ્પમ એટલે ઊનમ. તો ભગવાનની મનુષ્ય લીલાઓમાં કે ભગવાનમાં દેખાતી ખામીઓને એ ડાયજેસ્ટ કરી શકે તો એ સવિકલ્પ કહેવાય. તો પોતે દેહાભિમાન વાળો હોય એવો અર્થ કેવી રીતે? પોતે દેહાભિમાની છે એવો અર્થ કેવી રીતે? દેહાભિમાનને લઈને આ ખામીઓ પ્રવર્તે છે. ખામીઓમાં બે પ્રકાર છે. એક તો પોતામાં ખામી છે એટલે હું ડાયજેસ્ટ કરું છું. મારામાં ખામી છે એટલે બીજાની હોતે હાલ છે. એટલે પોતામાં ખામી છે આ દેહાભિમાનની એટલે ભગવાનની હોતે એને હાલે. એ બેઝ ઉપર એનું ભગવાનનો નિશ્ચય છે. પણ ડાયજેસ્ટ શક્તિ તો એમ છે જ. અને પોતે દેહાભિમાની છે, દેહભાવ પોતાનામાં છે એટલે ભગવાનમાં પણ દેહભાવ છે. આગળ એની કમ્પેરિઝન આવે ત્યારે બેમાં એ જ વાત આવશે. સવિકલ્પ અને નિર્વિકલ્પ એમાં બેમાં ડિફરન્સ શું આવે છે? બોલો છે પોતાને એમ કે આત્મા માને છે ને ઓલા આત્મભાવને માને છે અને આ પોતાના દેહભાવને માને. એટલે દેહભાવના પાયા ઉપર જેટલો ભગવાનનો નિશ્ચય થયો હોય એટલો બધો સવિકલ્પ કહેવાય. એટલે એમાં પછી નિશ્ચયની તારતમ્યતા છે, ડાયજેશનની તારતમ્યતા છે, સહન શક્તિની તારતમ્યતા છે. ડાયજેશન કયો કે સહન શક્તિ કયો એ ભગવાનના દુર્ગુણો કે ભગવાન તરફથી આપણે કાંઈ સહન કરવું પડે. ભગવાનના દુર્ગુણો હોય નહીં પણ ભગવાન મનુષ્ય લીલા કરે ને આપણે કંઈ સહન કરવું પડે. અને તો એ હસ્તે મોટે સહન કરે કે આ મારા ભાગ અને મારો બહુ આ બેડો પાર થઈ જાય આમ થાય. આ જગતનું તો સહન કરતા જ હોય છે પણ એવું ભગવાનનું ન સહન કરે તો એટલી નિશ્ચયમાં કચાશ કહેવાય. એટલા માટે મારે કીધું મનુષ્ય સરખા જો કરે તો કનિષ્ઠ નિશ્ચય થયો. મનુષ્ય સરખા એટલે આપણામાં હોય એટલા ને એટલા દોષ જો ભગવાનમાં હોય તો કાંઈ વાંધો નહીં, તોય આપણે એને સુપર માની કે એ ભગવાન છે.
એટલે મનુષ્ય ભાવ પ્લસ મહિમા, એટલે મહિમા એનો વધારે છે. મહિમાનો અર્થ શું? બેટર દેન મી, એ મારા કરતા વધારે સારા છે, એટલે એને વાંધો નથી. ભગવાનના ભગતમાં તો ભગવાનના ભગત તો બ્રહ્મની મૂર્તિ કહેવાય, એટલે ગમે એવી ખામીને હમાવીને બેઠા હોય. ડાયજેશન થવું જોઈએ ને. લ્યો, આ લોકમાં સંબંધ હોય અને છોકરો કે ઘરવાળા કે એ ગમે એવા હોય તો પછી એને નથી ડાયજેસ્ટ કરતા, ચાલે ઘરવાળા છે આપણે સંસાર છે તો આવું જ હોય એવું માનીને બેઠા હોય અને સુખેથી જીવતા હોય. અને આને જરાક હોય તો આને ડાયજેશન ન થાય એટલે સુખેથી સુખ જ ન રહે. અહીંયા આવ્યા પછી એ સુખ ન રહે. કે ઓલો હરખો નથી, ઓલો હરખો નથી, ઓલો હરખો નથી. હું એકલો અરી સમજો હરખો દેખાવ છું. એટલે ડાયજેશન પાવર ન હોય, સહન શક્તિ ન હોય. ભગવાનની સહન શક્તિ, ભગવાન તરફથી આપણે કઈ સહન ન કરીએ, કેટલું સહન કરીએ કે એની ઉપર આધાર છે, એની ઉપર નિશ્ચય. સંબંધ છે ને, રિલેશનશીપ છે. આ ભગવાનને અરે રિલેશનશીપ છે, અને રિલેશન છે એ ગહારા વિના નિભાવી ન શકાય. રિલેશન નિભાવવું હોય તો શું કરવું પડે? જાતું કરવું પડે, ગાવું પડે, કહાવવું પડે પોતાને. લોકમાં ભાઈ બહેન ના રિલેશન છે એ તો બહુ બધાય કરતા બહુ પવિત્ર સારા કહેવાય, એમ પવિત્ર કહેવાય. પણ જો બેન ને કઈ આપે નહીં તો રે બેને ઘેરે આવતી સાંડી જાય, ભાઈઓ ભાઈઓમાં ન રહે. એટલે જે વધારે ગહારો ખમી શકે એનું રિલેશનશીપ રહે. એવું ને એવું ભગવાનનું છે. ભગવાનને માટે આપણે કેટલું ખમી શકીએ, ભગવાનના ભગતને માટે આપણે કેટલું ખમી શકીએ, આપણે કેટલું ડાયજેશન થાય છે એની ખામીઓ. ખામી એની હોય, ખામી છોકરાની હોય, અને સહન કોને કરવું પડે? એને બાપને સહન કરવું પડે. ખામી ઘરવાળાની હોય અને સહન કરવું પડે એને ધણીને. તો એ કરે કે ન કરે? શું કરીએ એમ કરીને કાંઈ, અને તો એનું નભે, એમ તો એનો સંસાર નભે, નહીં તો નભે નહીં. આમાં તો કઈ સંસાર જેવું છે નહીં, આમાં તો નિશ્ચય નભવાની વાત છે. આપણે ભગવાનનો નિશ્ચય કર્યો છે ને ભગવાનની અરે રિલેશનશીપ, ભગવાનનો નિશ્ચય કર્યો એટલે રિલેશનશીપ. એ ભગવાન તમે મારા માલિક ને હું તમારો સેવક, પણ ક્યાં સુધી એવું તપાસ કર્યું? હું તમારો સેવક છું, પણ ક્યાં સુધી સેવક તમારો? એ નક્કી ન કર્યું હોય એટલે ક્યારેક ઓચિંતો ધક્કો લાગે તો તૂટી જાય. અને ધક્કો મોટે ભાગે તો કાં પોતાના દેહાભિમાન હોય ત્યાં પોતાનો સ્વાર્થ આવે, અને બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો પછી ભગવાનની લીલા આવે. ભગવાન બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો એને ધક્કો લાગે હોતે. એવું બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો એને જલ્દી ધક્કો ન લાગે, પણ એને હોતે ધક્કો લાગે કે ભગવાનની લીલામાં કંઈક સંશય થાય તો. ગરુડજી તો બ્રહ્મરૂપ કહેવાય ને, અનાદિમુક્ત કહેવાય, નિત્ય મુક્ત છે, બ્રહ્મરૂપ. તો પણ એમ ધક્કો લાગ્યો ભગવાનની ચરિત્ર જોઈ, ભગવાનની લીલા જોઈ. કે ભગવાનને એમાં ભગવાનની ખામી છે ને, ડાયજેસ્ટ ન થઈ. ભગવાને ખામી બતાવી, પોતે ભગવાને નાગ પાસથી બંધાઈ ગયા. અને ભગવાન મનમાં એમ થયું કે હવે મને અહીંથી કોણ છોડાવે? ગરુડ હોય તો છોડાવે. ગરુડને સંભાળ્યા અને ગરુડજીએ છોડાવ્યા. પણ ભગવાનની જે ખામી દેખાણી પોતાના કરતા વધારે, તો એ ડાયજેશન ન થયું. એને શંકા પડી. શંકા પડી એટલે શું થયું?
કાગડાની પાસે બોધ લેવા જવો પડ્યો, કાગ ભૂષંડીજી પાસે જવું પડ્યું, અને ત્યારે એને સમાધાન થયું. કેટલાય વર્ષો વીયા ગયા છે. એટલે ભગવાનની ખામી એકવાર નિશ્ચય થયો હોય અને ભગવાન ખામી બતાવે કાંઈ પોતાના ચરિત્રોમાં, તો ડાયજેશન કેપેસિટી હોય. રિલેશનશીપ છે ને, ભગવાનની હારે રિલેશનશીપ છે. એટલે એમાં રિલેશનશીપ છે તેની ચોખ્ખી વાત છે કે એને માટે જો સહન કરે તો જ ઘસારો ખમે, તો જ એ નભે, અને નહીં તો નભે નહીં. તો આપણે નક્કી કરવાનું કે ભગવાનની હારે આપણે રિલેશનશીપ તો કરી, પણ કેટલો ઘસારો ખમી, એટલે એની કેટેગરી પડી ગઈ. એટલો ઘસારો ખમે તો કનિષ્ઠ નિશ્ચય, એનાથી વધારે એટલો ખમે તો મધ્યમ નિશ્ચય, અને કંઈક ખમવાની વાત જ નહીં, ગમે એટલું હોય એટલું ખમે તો કે ઉત્તમ સવિકલ્પ નિશ્ચય. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ. છેલ્લા નિશ્ચયની વાત છે. છેલ્લા નિશ્ચયમાં મહારાજે એવા શબ્દો વાપર્યા કે ગમે એટલા ક્યાં શબ્દો વાપર્યા છે? છેલ્લો એટલે છેલ્લો સવિકલ્પ, છેલ્લો નિશ્ચય. અને ઉત્તમ ભેદ તો એ છે જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય માંસ પરસ્ત્રી ક્રોધ હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં. કેમ જે ભક્ત ભગવાનને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે, માટે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે. તો એ તો કંઈક થોડી એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાધ નથી, કેમ જે એ તો સર્વ કરતા છે. એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વરપણું જાણે માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવત ભક્ત કહીએ. એવું ને એવું ભગવાનમાં દેખાય તો નિર્વિકલ્પ નિશ્ચય વાળો હું સમજે કનિષ્ઠ નિર્વિકલ્પ, એ મારે કીધું. એવું ને એવું ભગવાનમાં દેખાય. હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે. ટૂંકમાં મહારાજે કીધું કે શુભ અશુભ ક્રિયા કરતા ભગવાનને દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે, કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે અને સર્વની ક્રિયાઓ તેને અપહત પાપમાં છે. બ્રહ્મ કેવું છે તો અપહત પાપમાં છે, અપહત કર્મ છે. એને કર્મ કોઈ અડતું નથી. તો ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો શું સમજે છે? અડે તો છે પણ બાદ નથી, એને વાંધો નથી. એની ડાયજેશન શક્તિ એવી છે કે પચાવી જાય. શંકર ભગવાને ઝેર પીધું તો કઈ વાંધો નહીં, પીવે તો એને વાંધો નહીં આવે. એમ તો માને છે કે પીવે છે, એમ માને કે એ પીવે છે તો પણ કે એને વાંધો નહીં, આપણે ન પીવાય, આપણે ન ડાયજેસ્ટ કરી શકીએ. એમ ઉત્તમ સવિકલ્પ નિશ્ચય વાળો માને. ઓલા તો નિર્વિકલ્પ વાળો શું કે પીધું જ નથી, એ પીતા જ નથી, તો આપણને દેખાય છે પણ પીતા જ નથી. એમ બ્રહ્મરૂપની એની સમજણ છે, કારણ કે પોતે બ્રહ્મરૂપ થઈને ભગવાનનો નિશ્ચય કરે અને ઓલાને દેહ ભાવ થઈને ભગવાનનો નિશ્ચય કરે. કરતા ભોગતા એ સવિકલ્પ વાળો ભગવાનને માને છે, અને નિર્વિકલ્પ વાળો તો ભગવાનમાં કરતા ભોગતા એવું માનતો. એ તત્વ નોખું છે, એમાં કોઈને ખબર ના પડે એવું મારે જેવું કીધું. જે મધ્યના 10મા વચનામૃતમાં મહારાજે કીધું ને કે શ્રી કૃષ્ણ ભગવાન છે
એને કીધું ગોપીઓને જાઓ કે હું સદા નૈષ્ઠિક બ્રહ્મચારી હોઉં તો યમુનાને માર દે, અને દુર્વાસાએ એમ કીધું કે હું સદા ઉપવાસી હોય તો યમુનાને કહેજો માર દે. પણ ગોપીઓ બેયની ક્રિયાને જાણી શકતી ના હતી. આશ્ચર્ય રૂપ થઈ ગયું, ઓહો આ કેમ એને કીધું અને કેમ કામ થયું. એ નિર્વિકલ્પ નિશ્ચયની વાત છે. ભગવાનને કળી ન શકે, અને ઓલાને તેમ થાય છે કે હું કળી શકું છું. એટલે અતર્કે ભગવાનને માને એમાં કોઈ આપણું ચાલે નહીં. એવા ભગવાન છે, એને કોઈ અડતું નથી. આકાશને બેઠે એટલે આકાશની બેઠે નિર્લેપ માને એમ નહીં, પણ એની જઠરાગ્નિ જેવી છે કે એને પતી જાય, કેપેસિટી એવી છે. હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે છે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે. કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે, તે બ્રહ્મ કેવું છે તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે, ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે. એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે. જેમ રાસ પંચાધ્યાયીમાં આકાશ છે એ બધાએ પંચભૂતમાં વ્યાપીને રહ્યો છે, અને આકાશને વિશે બધી ક્રિયાઓ થાય છે, પણ એકેય ક્રિયા આકાશને અડતી નથી. મહારાજે કીધું કે અગ્નિ છે એ લાકડામાં રહ્યો છે, વાંકા કાષ્ઠમાં વાંકો ને ટૂંકા કાષ્ઠમાં ટૂંકો ને એવો અગ્નિ રહ્યો છે. તો પણ લાકડાને કાપે તો અગ્નિ કપાય નહીં. લાકડાને કાપે તો અગ્નિ કપાય નહીં. એમાં આકાશ તો સર્વભૂતોમાં રહ્યો છે. તો પણ એ ભૂતનો ઓલો થાય, એમાં વિક્રિયા આવે તો એ વિક્રિયા આકાશમાં ન આવે. એવું એનું સહજ સ્વરૂપ છે, નિર્લેપ સ્વરૂપ. એવા મુદ્દા ઉપર ભગવાનને સમજે તો એને નિર્વિકલ્પ. પણ એવું ક્યારે સમજાય કે પોતે બ્રહ્મરૂપ થયો હોય તો એ પોતે કંઈક નિર્લેપ થતા શીખ્યો હોય તો ભગવાનને જાણે. ભગવાનને પોતે હાવ માંદણામાં પડ્યો હોય ને ભગવાનને બહુ ઊંચા માને એવું શક્ય નથી. પોતાનાથી એક પગથિયું ભગવાનને આગળ સમજે કે હું આવો છું તો ભગવાન મારા કરતા હારા હોય, એ જ નિશ્ચય કહેવાય. એને તો જ એને ભગવાન માને ને, મારા કરતા તો હારા. એટલે આ બ્રહ્મરૂપ થયો છે એટલે એને ભગવાનને એના કરતા થોડાક આગળ માને ભગવાન છે. પોતે નિર્લેપ થઈ ગયો છે એટલે ભગવાનનું નિર્લેપપણું એને સમજાય છે, નકર તો સમજાય નહીં. એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે. જેમ રાસ પંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ રક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો છે, શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે, તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. કનિષ્ઠમાં અને ઉત્તમ સવિકલ્પમાં એટલો બેની ભગવાનની પરિસ્થિતિ બે બાજુ હરખી છે. આની અને શ્વેત દ્વીપને વિશે રહ્યા જે ષડ ઉર્મિએ રહિત એવા નિરન્ન મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. બ્રહ્મરૂપ થવામાં તારતમ્યપણું છે એમ. જેટલું વધારે દ્રઢતા આવી ગઈ હોય એટલું એ વધારે નિર્વિકલ્પ નિશ્ચય આગળ વધે. ને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ટીકામાં સેતુમાલામાં તો એવું લખ્યું કે રાત્રિ પ્રલય થાય
ત્યાં સુધી આની ધીરજ રહે. રાત્રિ પ્રલય પછી વધારે પ્રલય થાય તો આને વિક્રિયા આવે, એટલે એક અનિષ્ટ નિર્વિકલ્પ કીધું. બદ્રીનારાયણના મુક્તો છે, બદ્રિકાશ્રમના મુક્તો છે, એ બધા રાત્રિ પ્રલય સુધી બદ્રિકાશ્રમમાં રહે ને પછી રાત્રિ પ્રલય થાય એટલે ઓલું કે આગળના લોકમાં જાય. એટલે તો કયા દ્રષ્ટિથી મહારાજે કીધું છે કે સ્વામીએ કીધું છે એમાં એવું લખ્યું છે. ગોપાળાન સ્વામીની વાતોમાં નિર્વિકલ્પ નિશ્ચયના બધા ભેદ વધારે થોડા વાર કર્યા છે. એટલે અને પ્રાકૃત પ્રલય થાય, પ્રકૃતિ છે એ પોતાનું કાર્ય હંકેલી લે ત્યાં સુધી ધીરજ રહે નહીં તો એને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચય. અને આત્યંતિક પ્રલય થાય તો પણ વાંધો ન આવે. તો એવા ભેદ કર્યા છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, અને ગોપાળાન સ્વામીએ ઐશ્વર્ય પ્રધાન કર્યું. આ વિરાટનું ઐશ્વર્ય જોવે, બ્રહ્મરૂપ થઈ ગયો હોય પણ વિરાટના ઐશ્વર્યમાં એને કંઈક મોટેપ મનાય તો એને કનિષ્ઠ નિર્વિકલ્પ. અને પ્રકૃતિ પુરુષના ઐશ્વર્યમાં એને કંઈક મનાય, માલ મનાય તો એને મધ્યમ નિર્વિકલ્પ. અને અક્ષર પર્યંત કોઈના ઐશ્વર્યમાં એ માલ મનાય નહીં, કોઈનો દાયબો દબાય નહીં. એક ભગવાનમાં જ થાય તો એટલે દેહ ભાવ ગયા પછી ઐશ્વર્યમાંથી લાલચ જાવી એ બહુ કઠિન કે સત્તા હું હોઉં તો બધું મારે તો હું આમ પડવો જોઈએ, મારી વાહે ફરવા જોઈએ બધા. આ લાલચ છે એ બ્રહ્મરૂપ થયા પછી બધી પ્રોબ્લેમ હશે એવું લાગે. નિશ્ચયની વિભાગીકરણ કર્યું એમાં.